નાગજી ગુડ મોર્નિંગ જય માતાજી બ્રશ નહીં કરે ને જી હાલ ઉઠા છે ને આજ તો હાલ જ ઉઠા ને રવિવાર છે એટલે આજ નહીં અને તારે રવિવાર છે ભાઈ તારે રવિવાર છે મને તો રોજ હોય બિહાન રવિવાર છે તારે રવિવાર છે રે અમે આખો દાવી કરશે આજ લેશન ભાઈ કહે કે આજ હાય ચાલ ગુડ મોર્નિંગ ઉભરી જાઓ ડબલ આઈના કરી દો ગુડ મોર્નિંગ જય માતાજી जी क्यों हुई रे सर तक भी हुई जाए क्यों गुड मॉर्निंग गाइस मस्त मजाना पौवा અને ચા શેર ખાવા કરો બેન મોડું જેટલું થઈ ગયું નહીં કેમ કે ચટણી કાં કહેતા તમે તો ચલો ગાઈસ ચા ને થોડો નાસ્તો કરી લઈએ અમે નાખી ચા પીને પોઝ કરી જતો નહીં કયું હા એને તમે હું ચાલુ પડી જાઉં તો પેલા મને ધ્યાન જ લઈ જાય બીજા નજર બીજો જોડે તો કર ગાય દરાટ ટોમેટો સિંગ ને શેંગ મિક્સ બધું નાખીને બનાવે છે અને પૌવા નહીં ગયા આજ તો યાદ આવ્યું તું ખાવા તો આપણે તઈ જાય પપ્પા રે તો ખબર તું જા બાર બનાવી કે ખાતા નહીં હો 12 વાગે આવી જાય ને તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી અમારા કંકુત્રી આવી છે જગાપુરથી ચૌહાણ પરિવારની તો એમનું બહુ લેવા ગોદરનાથ અને મા આશાપુરી માંડા મદનીની પ્રતીક્ષા છે 3 દિવસની તો આજે અમે જઈએ છીએ ત્યાં આ છે અમારી પ્રતીક્ષા આવેલી છે અમારે ત્યાં ગોદરનાથ મહારાજ અને શ્રી આશાપુરી માતાજીની તો ત્યાં 3 દિવસનું આપણે માતાજીનું પ્રતીક્ષા રાખેલી છે ગામ જગાપુરા તો ત્યાં જઈએ છીએ અમે અને ત્યાં જઈએ તો જય માતાજી જય જોગણીમાં અમારા જોગણીમાંનું મંદિરનું કામ ચાલુ કરવાનું છે તો પહેલાં જે પૈસા આવેલા હતા માતાજીના યુએસથી તો અમે ઈટીઓ મંગાવી હતી અને આ ફરીથી યુએસથી પૈસા આવેલા છે પણ એમનું નામ આપવાનું ના પાડેલી છે એમના 11,111 રૂપિયા આવેલા છે તો અમે એ માતાજીનો બધો જે કપચી છે રેતી છે અને સિમેન્ટ છે એ બધું મંગાવવાના છીએ તો એમને દાન કરી દો તો એમને માતાજી બહુ ખૂબ આગળ વધારે અમારા જોગણીમાના મંદિરનું અમે 15 દિવસની અંદર મુહૂર્ત પેલું કરવાનું છે અને એમનો સામાન અમે લાવતા રહીએ છીએ રિયાઝ તો આ તો કમ્પ્લીટ થઈ ગયું લે કમ્પ્લીટ થઈ ગયું બેટી આ તો રિયાઝ કમ્પ્લીટ થઈ ગયું હા તો કંદુભાઈ હા આપણે જવાનું છે જગાપુર જવાનું છે આપણે કંકુત્રી આવેલી છે અને પ્રતીક્ષા છે એટલે આપણે જઈએ જવું પડે ત્યાં આપી નીકળીએ બરાબર હા તકો ભાઈ આવું તો બરાબર ના આવું તો બધા બે જઈએ એ રહી કને જ આવી ગયો હા બતાવતા રહું આ કંકોત્રી મોટી સપાઈ છે. કંકુની મોટી સફાઈ એટલે જવું પડે કે હા, જવું પડે ચાલે આપણા ચૌહાણ પરિવારનું જે એટલે આગળ ના ચાલે જ્યાં વગર અને આ બધાનું છે આપણે ચૌહાણ પરિવાર ને બધા આપણે જેટલા ઠાકોર છે હા, બાર પર્વમાં બધાનું આમંત્રણ છે આમંત્રણ સત્ય એટલે આપણે ત્યાં તમારે બરાબર બધી તારે આબુ છે એ આબુ છે આબુ છે રતન અમે જઈએ સોનતુ પણ બે અને સોનતુ બે જઈએ બરાબર જગાપુર ત્યાં અમે જગાપુર જઈએ તો ખોવાત મોકલજી ઘર હા એટલે એ તો જ છે ને હા તે આવતું હોય મોકલજી બરાબર અમે કન જઈએ ત્યાં
આવો અને ત્યાં સોઈ ગયો હતા બરાબર એટલે અમે જઈએ હો અમે જઈએ બરાબર જગા બોલો લઈ જઈએ પણ એ તમને કાલ લઈ જાઓ હજી હાલ જઈએ છે સોનતુ બહાર ગયા છે સોનતુભાઈ અને અમે જઈએ બરાબર તકો હશે પણ થોડી વાર નાખ્યો હો સોનતુભાઈ નીકળીએ ગાઈસ અમે અમારા બસ સ્ટેશન એને ઊભા રહીએ છીએ રોડ પર કેમ કે બાઈક અમારા તકોભાઈ બહાર લઈ ગયેલા છે અમે સંતભાઈ જઈએ છીએ સાધન હોવાથી જગા પર તો ગાઈસ અમે આવી ગયા વડનગર તોરણિયા વલ્લા અહીંયા જો બોર્ડ લગાવી દીધું છે અમે તોરણિયા વલ્લા વડનગર આવી ગયા છીએ આમથી અમે સાધન પકડીને ડાયરેક્ટ જગા પર તોરણિયા વલ્લે આવી ગયા શું કેવું સંતભાઈ 15-20 મિનિટ ઊભા રહ્યા તાને તો આપણે પેલી એ મરી તાને વાન મરી બાકી જો મરી પછી મળી અમારા ડાયરેક્ટ જગા પર જવાના છે તો ગાઈસ અમે જગાપુર પકી ગયા કમ્પ્લીટ આવી ગયા છીએ અને અમે છીએ અંદર એન્ટ્રી કરીએ છીએ ત્યાં સુધી રિપબ્લિક જગાપુર આવી ગયા ત્યાં જઈએ છીએ મંદિરે આ બાજુ લગાવી છે પાર્કિંગ કાર પાર્કિંગ એ બધું આ સાઈડ છે તો ગાઈસ અમે પહોંચી ગયા જગાપુર અને અંદર અમે એન્ટ્રી કરીએ છીએ રિપબ્લિક ગયા છે ત્યાંથી અમે ચાલીને ચાલીને જઈએ છીએ આપણે કાલે લાઈવ પ્રોગ્રામ છે કાલે વિક્રમ ઠાકોરને આવવાના છે એનો આ લાઈવ પ્રોગ્રામનું ગ્રાઉન્ડ રેડી થાય છે ત્યાં પાર્કિંગ રાખવી જોઈએ કેમ લાઈવ પ્રોગ્રામનું સાઉન્ડનું સેટિંગ થાય આજ રાત્રે પ્રોગ્રામ છે કાલે વિક્રમ ઠાકોર અને સોનાલી ઠાકોર બંને આવવાના છે આશાપુરી માતાજીનું મંદિર અમે આવી અંદર એન્ટ્રી કરી દીધી છે અંદર જ્યાં પ્રોગ્રામ લાઈવ ચાલુ છે ત્યાં લાઈવ પ્રોગ્રામ ઠાકોર કેમલજી વડનગર અને પધારવા માટે વિનંતી કરું છું કે એમના અભિવાદન માટે બાજુ જમણવાર તો આપણે લઈ લઈએ મહાનાથ મહારાજની પ્રસાદી આ બાજુ જમણવાર હતી તો ગાઈસ અમે લઈએ પ્રસાદી લઈ બધું ખાવા ગઈએ આવી ગયા પ્રસાદી લેવા ગાઈસ અમે તો એમ બે છીએ સંતુભાઈ બે જણા કેવું સંતુભાઈ બસ વહેલા એમ બે છીએ અંદર બહુ પબ્લિક વધારે એટલે બહુ ગરમી લાગતી હતી બહુ પબ્લિક છે આવે છે ને જાય છે ને એટલે બહુ પબ્લિક હતી કે એટલે એમ બે છીએ થોડી વાર રહી ચંગા અંદર બહુ પબ્લિક છે બહુ ભીડ છે એટલે અમે પછી થોડી વાર રહીને પછી નીકળી ગઈ બરાબર જો ફૂલ અમે આવી ગયા બ્રિજ ઉપર અને અમે જઈએ ઘેર હવે આ સાઈડ છે પ્રોગ્રામ મોટો આજ રાત્રે છે કાલ રાત્રે છે 2 દિવસ પ્રોગ્રામ છે કાલે પૂરું પણ છે ઘરે કેમ કે અમારું બધું પૂરું થઈ ગયું કાલે વળતું તો કાલે આપ્યું અને રાત્રે ગરબા તો રાત્રે જોઈએ છીએ આપણે તો આપ્યું ગાઈસ આ જો આ બધું પ્રોગ્રામનું અમારે છે આ બધું જે પબ્લિક ત્યાં અંદર જગા પર પબ્લિક અમે રોડ ઉપર આવી ગયા છીએ અને અમે જગાપુર જઈને પબ્લિક ઘણી હતી બોલો મજા આવી પબ્લિક ઘણી હતી રાતે અમે 11 વાગે નોકરીથી આવું એટલે હોય છે સોનતુભાઈ બાઇક લઈને જવાના છે પ્રોગ્રામ છે એટલે જો નગીર આવવાનું હતું એને શાળા જવાનું એટલે નહીં હા હોટવા જઈએ તો વેસલી લાવી દઈએ અને અહીંયા જોઈ ગયો જોઈએ ને અહીંયા
તમે તો જઈને આવ્યા મને કઈ ખબર છે પહેલા હજાર મોબાઈલ તે ઓને પીકા શાક બનાતો ભીજન દોડ હા ને તું કેમ એવું કરજે પહેલા હા તો મારું ઘોડું દર્દ એવું કરે બેન ભાઈ ઉજે કેન્સર આવું કીએ આવું દે અમે જઈને આવ્યા છીએ તમે ના ને શાંતિનો અમે બે અમે સાધનો ફરતા અહીંયા છીએ બાઇક નથી અમે સાધનો ફરતા અહીંયા ફરી આવ્યા ના નાગીને કીધું નહીં કીધું નાગી રાતે જવું જવું એ હવે રાતે જઈએ અમે જોઈએ એવું કહેતા હા તો રાતે જઈએ ના પણ તમારે ના હોય પબ્લિક ફૂલ હોય છે ને એનો એમ થઈ જાય ના હોય ના ફૂલ કરી હોય ના જાય ચલો ગાઈસ આપણે જઈએ નોકરી જવાનો ટાઈમ થઈ ગયો હવે જઈએ નોકરી જવાનો ટાઈમ થઈ ગયો 6 વાગી જાય એટલે નોકરી જઈએ ચાર બાઇક લેતા આવો તમે હા તો નાગજી બે બાઇક લેતા નાખજો એટલે હા તો હું લે ચાવી લઈ જાઉં હતી આવીને ભાઈ ના પર એ તો આવી જા ઓવા કિયા જગ્યા લેતા આવીએ તો બા ખાવાનું બંધ ખાઈ નાખ બાકી છે બાકી જતા નથી ખાય આ તો ભાઈ રોધી દીધું હવે ના વેલા ના હજી વાર છે 9 વાગે જોવા જાય ને કલાકાર હવે રાતે જોવા જવું છે રિહાન ને શું રમત લે યાર એવું મોટું હાલ દે પેલું જેનું હાલ આપણી જેનું હાલ લે એવું મોટું નહીં હાલવું એના માટે એ બરોબર છે આમ સીધો રા ચાર કાંઈ છે મારા તો ખીચડી બનાવું છું ચાર બેન હવ ડુંગળી પડે છે ને આપો બસ તાન હવ એક તો નોકરી ગયા તકો ભાઈ બાર ના ભાઈ હોઈ ગયા છે ત્યાં રિયાન હોઈ ગયો છે અહીંયા રિયાન હોઈ ગયો કે જાગે છે રિયાન જાગે છે હવે નાગજી ખાવા બે ગયા છે નાગજીભાઈ શું કરો છો મરચું ખાવો છે મેં કહું ચટણી ખાઈ મરચાની વારે હતા એના અક્ષર ખા રમવાનું તો ગાઈસ અમારે લીલા મરચા અને ખીચડી બનાવી યાદ રમસ નાગજી ખાવા બે છે હજી ખાઈ નહીં રે નાગજી આ બીજી આખા લઉં હા બીજે કરી લીધું મસ્ત બની મસ્તી બની છે ને ખીચડી બે અરે પ્રોગ્રામ તો એટલે નોકરી હતી નોકરી સુધી 11 વાગે ને પછી આવ્યા ગઈ તો રાતની પેલી બાજુ તો દિવસે મેં આવે તો દિવસે છે ને લાઇટનું પેલી દેખાય નહીં એટલા માટે અમે નોકરીની છૂટીને અને અત્યારે હાલ જોવા આવી છીએ રાત્રે વાગે 11:30 12 વાગવા આવ્યા અને સ્પેશિયલ પ્રોગ્રામ જોવા માટે આવ્યા છીએ દિવસે આવ્યા હતા દર્શન નહીં નીકળી ગયા હતા અને દિવસે થોડું પેલું કાલે સવારે આવશું તો ભાઈ સાહેબ આટલા ત્યાં છે આપણા સાઉન્ડ બધું લાગેલું ત્યાં બધું છે ઘરનું આજે અલ્પા પટેલ અને ઉમેશ પરમાર આ છે એન્ટ્રી ગેટ આશાપુરા માતાજી મંદિર હોય છે આ છે આશાપુરા માતાજીનું મંદિર આ સાઈડ આશાપુરા માતાજી મંદિર પેલી સાઈડ જમણવાળો તો મેં સવારે આવ્યા હતા બપોરે ત્યાં સાઈડ જમણવાળો
વાગી ગયા 1:30 અને અમે જે ઘેર હું કેવું જીના ઘેર અમે ઘેર ગયા અને હવે વાગી ગયા 1:30 અને હવે પ્રોગ્રામ હવે પૂરો થવાનો 1 કલાક વાર છે પણ અમે જે ઘેર ત્યાં કે સવારે ઉઠવાનું ખરા એટલા માટે તો અમે અરે આશાપુરા માતાજીનું મંદિર અરે આશાપુરા માતાજીનું મંદિર બંધમાં તો અમે જઈએ છીએ અમે ઘરે વાગી ગયા 1:30 નહીં આરું રાતનું પેશન્ટ જોવા માટે જોવા માટે આવ્યા હતા રાતનું ચલો હવે ચલો ગાય હવે પહોંચી ગયા અમે પાર્કિંગમાં આવી ગયા છીએ બાઇક સાહેબ હું પેલું પડ્યું બાઇક લઈને અમે જીવ હતી ડાયરેક્ટ ગયા રોડ પર તો કોઈ છે નહીં બધું સુમસાન થઈ ગયું છે તો અમારું આર્યું બાઇક પર પડી જાય તો બાઇક લઈને જઈએ હવે ઘરે તો ચલો ગાઈસ ઘરે પહોંચી ગયા અને આવીને ઊંઘ્યા જઈએ થાક્યા પક્યા કેમ કે નોકરીએ જતા અને પ્રોગ્રામે જ મળ્યા એટલે તો ચલો ગુડ નાઇટ.